નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી 100 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો। ડીસા સહિત 7 નગરપાલિકાએ 100 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના લાગ્યા આક્ષેપો। સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની આંખમાં ધૂળ નાખી 100 કરોડનું કૌભાંડ આચર્યા હોવાના લગાવ્યા આક્ષેપો। ડીસા, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મા, તલોદ, કડી અને રાધનપુર નગરપાલિકાઓમાં આચરાયું કૌભાંડ। ડીસા નગરપાલિકા દ્વારા પણ 8 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું જણાવતા શાંત તિરંગા ગ્રુપના સભ્ય એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન કંપનીને સીએસ સર્ટિફિકેટ સહિત ટર્નઓવર અને ઓડિટ રિપોર્ટ પીએફના ચલણ પણ રજૂ કરેલ નથી, છતાં ટેન્ડર આપી દેવાયું। પેરિસ સર્ટિફિકેટ પણ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળી રહ્યું છે। કંપનીનું ટર્નઓવર પણ ખોટું રજૂ કરવામાં આવ્યું, સાથે કંપનીને કોઈ અનુભવ ન હોવા છતાં પાલિકાએ ટેન્ડર આપી દેવામાં આવ્યું। મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન કંપનીને આપવામાં આવેલ ટેન્ડરની સમય મર્યાદામાં પૂર્ણ થઈ ગઈ છે। સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ કામગીરી પણ ચાલુ કરાઈ નથી। ડીસા નગરપાલિકામાં મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુર, જેના માલિક ડીસાના વાસણા ગામના પરેશભાઈ જગાજી કછવા સહિત તેમના ભાઈ અને અનેક રાજકીય નેતાના આશીર્વાદથી પ્રમુખ, ઉપપ્રમુખ અને અધિકારીઓ સાથે મળી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ લાગ્યા। શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ। ફરિયાદીને ધ્યાનમાં રાખી કાર્યવાહી નહીં કરાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવતા એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે। ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં, ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે। આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે। અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે। એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે, જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર। ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે। સાહેબ, ક્રાઇમ સ્પોટ વિવિધ છે, 7 નગરપાલિકા 7 ક્રાઇમ સ્પોટ ડીસા છે, બધા આપ કહો છો એ ડોક્યુમેન્ટ ડીસા બને કે અલગ અલગ ક્રાઇમ સ્પોટ? જે કંઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે, ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે। એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડબ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે, પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું। હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો BNSમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ 0 નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ CBI જેવી ઉચ્ચ સંસ્થા કરે કે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે। કંપનીનું નામ શું છે? એના મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે। એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કછવા અને ઓફ ધી રેકર્ડ બીજા લોકો છે, એ માત્ર આગળ મોરું છે। સાહેબ, 7 નગરપાલિકા 7 7 અને કહેવાતા જે પણ કોર્પોરેટ હોય આ બધા જ આ જે રીતે આપણે દસ્તાવેજી પૂરા રજૂ કર્યા છે, સોલિડ દસ્તાવેજી પુરાવા છે, શું આ તમામ ફરિયાદ હશે? બિલકુલ, અમે એવો પ્રયત્ન કરશું કે તમામની સામે ફરિયાદ થાય। અમે અહીંયા ડીસા નગરપાલિકા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છીએ અને એમાં આપણા ઉલ્લેખ કરેલો છે, તો તપાસના ભાગરૂપે પણ આવી શકે। સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને સરકાર આ સુવો મોટો કોગ્નિઝન્સ લે। 7 નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આપણે પત્ર લખ્યું છે, તો એ સરકાર તરફે ફરિયાદ કરી એવું આગળ રાખશું? બિલકુલ, અમે તો એવો પ્રયત્ન કરશું। તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ, ફરિયાદ આપી રહ્યા છીએ
અને ખરેખર જે જવાબદારી એમની છે, પ્રજાનું જે ફંડ છે એ બચાવવાની જવાબદારી એમની છે, એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું. શાખાઓ જો વર્તમાનમાં જોઈએ તો બાંધકામ શાખા છે, ઘરવેરા શાખા છે, ટાઉન પ્લાનિંગ શાખાઓ છે. સરકારે ભૂગર્ભ ગટર યોજના મૂકી હતી, એમાં પણ તમે જાણો છો કે એ ભૂગર્ભ ગટરની અંદર જો 100% સારી થઈ ગયો, મોટો પ્રોજેક્ટ હતો તો ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું. ડ્રેનેજ સિસ્ટમનો જે પ્રશ્ન હતો તો એમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે. અત્યારે જે નગરપાલિકાની જે સેનિટરી શાખા છે એના પર મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો છે. સીટ કામ કરી રહી છે, ડોર ટુ ડોર સફાઈની વાત હોય, મુખ્ય માર્ગોની સફાઈની વાત હોય, તો આ બધું જે નગરપાલિકાઓ છે અથવા જે સત્તામાં બેઠેલી જે આપણે ચૂંટણી પાંખો છે આપણે કરવાનું હોય એ નથી કરતી. એટલે જે સ્થાનિક સ્વરાજની જે આપણી સંસ્થાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોનો અત્યારે વિશ્વાસ ડગી ગયો. આપણે લોકશાહીમાં જીવવાનું છે ફાઇનલ છે, અને જો આ વિશ્વાસ ડગી જાય તો ક્યાંક ને ક્યાંક આપણે આપણું આવનારું ભવિષ્ય ક્યાંક અંધકારમય બની શકે છે. શાંત તિરંગા ગ્રુપ આપણે વિશ્વાસ આપે છે કે આ જે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, આપણી લોકશાહીની જે સંસ્થાઓ છે એ મજબૂત બને, એની દિવાલો મજબૂત પડે, કરપ્શનના જે અત્યારે જે કરપ્શનનો જે કાટ લાગી છે એ કાટ નાબૂદ થાય એ માટે કામ કરશે એવો આજના દિવસે આપણે વિશ્વાસ રાખીએ છીએ. અહીંયા આપણે જાણીએ છીએ કે આપણા જ પૈસા ટેક્સ દ્વારા સરકારમાં જાય છે અને ગેરકાયદેસર મંડળીઓ રચી અને એ પૈસા અમુક લોકોના હાથમાં જાય છે અને અમુક લોકો એને પોતાના ઘર ભેગા કરે છે. તો એવો જ એક આજે જબરજસ્ત એક વિષય લઈ અને શાંત તિરંગા ગ્રુપ આવી ગયું છે. અહીંયા આપણી સમક્ષ હું ગૌરવ સાથે કહી શકીશ કે શાંત તિરંગા ટીમની અંદર જે કંઈ લોકો આવ્યા છે એ ખરેખર હું એમનો મારામાંથી પણ આભાર માનું છું પર્સનલી. કારણ કે આ ડરના માહોલમાં, અત્યારે આટલા પ્રેશરના માહોલમાં જો કોઈ જાહેરની અંદર આવી અને ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાનું કામ કરતો હોય તો એવા જે લોકો છે જેમને એક મિનિટનો ટાઈમ નથી છતાં પણ ગામ માટે અને સમાજ માટે પોતાનો આપે છે, તો એવા આપણા ધારાશાસ્ત્રીઓશ્રીને પણ હું આજના દિવસે એમનો આભાર વ્યક્ત કરું છું. ફરી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હું આપણા જે આજનો વિષય છે, જેમ જગદીશભાઈ કીધું કે કુલ 7 નગરપાલિકાઓનો અંદાજે 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, કે જે મોટો ભ્રષ્ટાચાર કહેવાય. ભૂતકાળમાં 100 રૂપિયામાંથી 15 રૂપિયાની વાત હતી, અહીંયા 100 રૂપિયાથી 15 પૈસા સુધી પણ લોકો સુધી ન પહોંચે એવી વાત છે. તો આપણા તજજ્ઞ ધારાશાસ્ત્રી દિશાનું ગૌરવ હું ધર્મેન્દ્રભાઈ ગોપાણીને વિનંતી કરું કે આ આખું જે ષડયંત્ર છે, કૌભાંડ છે, જે ગેરકાયદેસર મંડળી રચીને પૈસા લૂંટવાની વાત છે, જે એને અંગ્રેજીમાં ફોર્ટ્રેસ કોમ્પિટન્સી કહીએ છીએ કે જેના દ્વારા લોકો ગમે એવું કાવતરું કરી અને પૈસા ઘર ભેગા કરવાનો પ્રયત્ન કરે છે, તો હું સાહેબને વિનંતી કરું કે આ બાબતે પ્રકાશ પાડે અને આપ સૌ આવ્યા છો, આપ સૌને અમે આવકારીએ છીએ. વસ્તુ ભારત માતા